પૂરી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કર્ણાટકા સ્પેશિયલ ગીર મીઠ. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે કઢાઈ લઈશું, એમાં 2 ચમચી તેલ ઉમેરીશું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ ઉમેરીશું. રાઈ સરસ તતડી જાય એટલે આપણે એમાં લીલા મરચાં અને લીલો લીમડો ઉમેરીશું. લીલો લીમડો સરસ તતડી જાય એટલે આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. ડુંગળીને સરસ સાંતળવા દઈશું. જો ડુંગળી સરસ સંતળાઈ ગઈ એટલે આપણે ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીશું. ટામેટાને બી સરસ ચડવા દઈશું. હવે તેમાં આંબલી અને ગોળની ચટણી ઉમેરીશું. હવે એમાં લાલ મરચું, હળદર અને ધાણા જીરું ઉમેરીશું અને સરસ રીતે હલાવી લઈશું. હવે તેમાં દાળિયાનો પાવડર ઉમેરીશું. મેં દાળિયાને મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લાવતા. હવે આપણે મોરા મમરા લઈશું. તેમાં આપણે જે બનાવ્યું હતું ગીર મીઠનું મિશ્રણ એ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. ઉપર આપણે ડુંગળી, ઝીણા સમારેલા ટામેટાં, ધાણા અને ઝીણી આપણી નાયલોન સેવથી ગાર્નિશ કરીશું. તો આપણી રેસીપી તૈયાર છે. જો મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું બી ભૂલતા નહીં.